જૂનાગઢના ચોરવાડ નગરપાલિકામાં ચૂંટણીનું રાજકીય તાપમાન હવે ઊંચે ચડ્યું છે। આ વખતની નગરપાલિકા ચૂંટણીમાં કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાભારત સાબિત થશે। કોંગ્રેસ અને ભાજપે પોતાની રેલીઓ અને સાથે જાહેર સભાઓ દ્વારા શક્તિ પ્રદર્શન શરૂ કર્યું છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાની રેલીમાં બોલિવૂડ અભિનેત્રી રીતુ શિવપુરીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી, ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ રેલીમાં જોડાયા હતા। આ પ્રચારને ભવ્ય સમર્થન પણ આપવામાં આવ્યું હતું। શું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ શું કહ્યું તે પણ સાંભળીએ। આજે ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચારનો છેલ્લો દિવસ હતો, જેમાં કોંગ્રેસના તમામ સભ્યો અને ધારાસભ્ય ગીર સોમનાથનાએ ભાગ લીધો છે અને વોર્ડ નંબર 3ના ઉમેદવાર પણ છે। વિમલભાઈ શું કહેશો આજના પ્રચાર માટે? આજના પ્રચાર આજે રેલી હતી। ચોરવાડ શહેરના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ સામેવાળા સંસદના ડર હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા, લોકોએ સમર્થન આપ્યું અને એના પછી સભામાં આવ્યા અને સભામાં જે અમારે વાત કરવાની હતી, જે અમે શું કામગીરી કરી, હવે શું કરવાના છે અને એ પછી પણ જે સંસદે ખોટી વાત કરી એના ખુલાસા કર્યા અને ખુલાસા પછી ચિત્ર તો પહેલેથી 4 તારીખે સાફ થઈ ગયું છે। 30 લાખ રૂપિયા અમારે એક ઉમેદવારને ફોર્મ ખેંચવા માટે આપતા હતા। જે સામાન્ય મજૂર કરતો વ્યક્તિ પણ એને કીધું કે હું કોંગ્રેસનો વફાદાર છું, વિમલભાઈનો વફાદાર છું, એને ન લીધા, એ 24 ન લીધા અને તેથી સુધી અમારી બહુમતી આવી ગઈ પણ આજે સભામાં અમે કામગીરી કરી છે, કરવાના છે, આગલા દિવસોમાં શું કરવાના છે અને એ સિવાય પણ જે સંસદે ખોટા લોકોને ગેરમાર્ગે દોરવાનું કર્યું એનો ખુલાસો કર્યો અને સ્પષ્ટ થઈ ગયું 24માંથી 18 તારીખના રોજ 24માંથી 24 સીટ આવવાની। સાહેબ, તમે 16 તારીખે મતદારોને શું કહેશો કે કઈ રીતે મતદાન કરે અને કેટલું મતદાન કરે? કઈ રીતે? મારી ચોરવાડની પ્રજા બુદ્ધિજીવી છે। અહીંયા ઘણા લોકોએ જન્મ લીધો છે। હું ધારાસભ્ય તરીકે સંસદ બનેલો છે અને એ સિવાય ધીરુભાઈ અંબાણીનું ગામ છે, બાદશાહ મસાલાવાળાનું ગામ છે, વિરેન્દ્રભાઈ સાડુ જે પશ્ચિમ બંગાળના ગવર્નર અને બજાજ કંપનીના ચેરમેન, એવા અન્ય બુદ્ધિપતિનું ગામ છે। આ પ્રજા બુદ્ધિજીવી છે, એને શીખવવાની જરૂર નથી। એ 16 તારીખના રોજ 4 પંજાના નિશાન ઉપર 1 થી 6 વોટમાં મત આપીને 24નો વિજય બનાવે। સાહેબ, એક એવું પણ માનવામાં આવે છે કે તમે ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય છો, છતાં પણ તમને એટલો પ્રેમ છે કે ચોરવાડમાં નગરપાલિકાની ચૂંટણી લડો। હું આ મારી ચૂંટણી છે, હું 5મી વાર લડી રહ્યો છું। વોર્ડ નંબર 3માંથી હું 20 વાર જીતો છે, 5મી વાર લડી રહ્યો છે અને 5મી વાર લડવા માટે જ્યારે જે સંસદ દ્વારા ખોટી ફરિયાદ કરીને મને 6 મહિનાની સજા પડી એટલે નગરપાલિકામાં ન લડી શકું એના માટે થઈ અને મને 6 મહિનાની સજા પડી હતી, ત્યારે આ શહેરના લોકો ખૂબ ચિંતિત હતા। મારી પાસે આવતા, વિમલભાઈ તમારે તો લડવી પડે અને તમે જ લડવાના છે, તમે જ આનું જે ચહેરો છે તમે છો અને તમે લડશો તો જીતાશે। એટલે કોર્ટમાં જઈને ન્યાયતંત્ર ઉપર મને ભરોસો હતો, લડવાની મંજૂરી આપી, 6 મહિનાની સજા ઉપર સ્ટે આપ્યો અને લડવા માટે લોકોએ મને કીધેલું અને ન્યાયતંત્ર ઉપર ભરોસો હતો એટલે મને લડવા માટે મંજૂરી આપી અને પ્રજાએ કીધું એટલે લઈ રહ્યું છે। કારણ કે 10 વર્ષ જે શાસન સંભાળ્યું છે એ 36 વર્ષમાં ન કરી શક્યા, ત્રીજી ટર્મ સંસદ ન કરી શક્યો એ કોંગ્રેસનો ધારાસભ્ય અને 5મી વાર નગરસેવક લડેલો વિમલ ચુડાસમાએ કરીને બતાવ્યું। આના કરતાં 5 વર્ષ સાહેબ, એક પ્રશ્ન સવાલ છે તમારા ભાષણમાં, એવું હોય તો ઠીક છે, તમારા ભાષણમાં વારંવાર એક નામ આવ્યું, કોમલ નામ છે, બીજું કોઈ નામ? મારા ભાષણમાં જે નામ આવ્યું છે, મારા ભાષણમાં જે નામ આવ્યું છે એ મેં દામો કીધો છે। રાજેશ ચુડાસમાનું ઉર્ફે નામ દામો છે। એ જ્યારે મચ્છીના કુટાવે એની કારકિર્દીની શરૂઆત એ મચ્છીનો જે વેસ્ટ છે એને સુકાવી અને એ કામ કરતો હતો। મને એવું લાગ્યું કે 10 વર્ષ હજી પણ એને એમ લાગે કે મચ્છીના કુટાવે જ કામ કરે છે, એટલે એને 10 વર્ષ અને 8 મહિના એ હજી એને એમ લાગે કે કુટાના કામથી કુટાથી બહાર કાઢવા માટે, ચોરવાડ શહેરને લોકોની વચ્ચે લાવવા માટે કે તું હજી પણ તને એમ લાગે કે તું કુટામાં જ છે તો તું સંસદ છે, સંસદની બહાર લગાને ચોરવાડ પ્રજાના જે પ્રશ્નો છે, જેથી તાલુકો અને ટુરિઝમ આ એનું મંજૂર કરવા માટે એને અમે ઉર્ફે તરીકે દામા તરીકે જોયો અને એ રાજેશ ચુડાસમા જો ઓરિજિનલ બન્યો તો એ આ કામ કરી દીધું। હજી પણ દામો છે, જ્યારે એ કામ કરશે ત્યારે રાજેશ ચુડાસમા। તો આ હતા આપણી સાથે ગીર સોમનાથના ધારાસભ્ય અને વોર્ડ નંબર 3ના ઉમેદવાર વિમલભાઈ ચુડાસમા, પ્રતાપ સિસોદિયા, ચોરવાડ।